તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે વાત સાયબર ધુતારાઓની કરીશું. સાયબર ધુતારા પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ગુજરાતમાં સાયબર ધુતારા ફરી સક્રિય બની ગયા છે. આ ધુતારાઓએ ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું ફેક ફેસબુક આઈડી બનાવી નાખ્યું છે. આ પહેલાં તેમણે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી દીધું હતું. પોતાના નામે ફેક ફેસબુક એકાઉન્ટ ખોલ્યું હોવાની જાણ થતાં જ હર્ષ સંઘવીએ ખુદ લોકોને ચેતવ્યા. હર્ષ સંઘવીએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સને અપીલ કરી કે તેમના ફેક આઈડી પરથી કોઈ મેસેજ કે રિક્વેસ્ટ આવે તો તમે જવાબ આપતા નહીં કે કોઈની સાથે કોઈ સંપર્ક કરતા નહીં. હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પરથી પોસ્ટમાં શું કહ્યું હતું એ પણ સામે આવ્યું. હર્ષ સંઘવીએ કહ્યું કે મારા નામથી ફેસબુક પર કોઈએ ફેક આઈડી બનાવ્યું છે. આ કારણે મારા તરફથી તમને કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ કે મેસેજ આવે તો તમે તેની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતા નહીં. આઈડી પરથી કોઈ મેસેજ કે રિક્વેસ્ટ આવે તો તરત સાયબર ક્રાઇમને રિપોર્ટ કરજો. એટલું જ નહીં, હર્ષ સંઘવીની જેમ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નામે પણ નકલી ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું. આ સિવાય સુરતના બીજા જાણીતા લોકોના નામે પણ ફેક આઈડી બનાવી દેવાયા છે. જેવી વિગતમાં સામે આવી તો અનુપમસિંહ ગેહલોતે પણ કહ્યું કે મારા નામે કોઈએ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે. આ સંજોગોમાં પોતાના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ કોઈ પણ વ્યક્તિએ આ ગઠિયાઓ તરફથી પૈસાની માગણી કરવામાં આવે તો મદદ કરવી નહીં. કનુભાઈ દેસાઈએ પણ આવી જ એક અપીલ કરવી પડી હતી. ભૂતકાળમાં વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ સતીશ પટેલના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને લોકો પાસેથી રૂપિયા માંગવામાં આવ્યા હતા. ઘણા લોકોએ સતીશ પટેલની અપીલ હોવાનું માનીને રૂપિયા આપ્યા પણ હતા અને પછી ખબર પડી કે આ ફેક એકાઉન્ટ હતું. હવે ફેક આઈડી તમને કઈ રીતે છેતરે છે એ પણ સમજો. દર્દીઓને મદદ કરવાના નામે આ પ્રકારની એક છેતરપિંડી કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત સામાજિક સેવાના નામે રૂપિયા ખંખેરાતા હોય છે. વૃદ્ધાશ્રમમાં દાનમાં નામે છેતરપિંડીના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવતા રહે છે. કોઈના નામે ફેક એકાઉન્ટ બનાવી ડિજિટલ લૂંટ કરવામાં આવતી હોય છે. ફેક એકાઉન્ટનો રાફડો જાણે ફાટ્યો હોય તેમ 2023માં ગુજરાતના 100થી વધુ નામાંકિત વ્યક્તિઓના ફેક એકાઉન્ટ બન્યા. આઈએએસ, આઈપીએસ અધિકારી અને ડોક્ટર્સને શિકાર બનાવાયા હતા. લોકોના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સના નકલી એકાઉન્ટ બનાવી દેવાયા હતા. 53 એકાઉન્ટ બ્લોક પણ કરી દેવાયા હતા. આ ઉપરાંત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને પણ આ ટોળકીએ નિશાન બનાવ્યા હતા. 2005ની બેચના આઈએએસ વિક્રમ પાંડે, 2013ની બેચના આઈએએસ અરુણ મહેશ બાબુ, ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી પંકજ કુમાર, રાજીવ કુમાર ગુપ્તાના નકલી એકાઉન્ટનું પણ બનાવાયું હતું. 2007ની બેચના આઈએએસ ભાર્ગવી દવેનું નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવાયું હતું. આઈપીએસ અધિકારી હસમુખ પટેલનું પણ ફેક એકાઉન્ટ બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રાજ્યના કેટલાક ડોક્ટર્સ અને જાણીતા લોકોના નકલી ફેસબુક એકાઉન્ટ પણ આ ગઠિયાઓએ બનાવી દીધા હતા. ગઠિયાઓએ જે અધિકારીઓના નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા હતા તેમના ફ્રેન્ડ લિસ્ટમાં આપેલા કેટલાક લોકોને ફોન કરીને તેમની પાસે પૈસાની મદદ પણ માંગી હતી. ખોટા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મિત્રો પાસેથી 1000 રૂપિયા જેવી નાની રકમની મદદ માંગીને રિક્વેસ્ટ મોકલવામાં આવતી હતી. તેથી કોઈને શંકા જતી ન હતી. આ પૈકી ઘણાએ મદદ પણ કરી હતી અને પછી છેતરાયા હોવાનો અહેસાસ થયો તો ખબર પડી કે તેમની સાથે કોઈએ ઓનલાઈન છેતરપિંડી કરી છે. રાજ્ય સરકારના ભૂતપૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટને ટાર્ગેટ કરીને નકલી એકાઉન્ટ બનાવી દેવાયું હતું. આ મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચ સક્રિય થતાં ગઠિયા શાંત પડી ગયા હતા. પણ હવે તેમણે નવેસરથી પોતાની જાળ બિછાવવા માંડી છે. સાયબર ક્રાઇમ યુનિટના લોકોનું કહેવું છે કે રાજ્યના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની યાદી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ સિવાય તમામ પક્ષના રાજકીય નેતાઓની માહિતી પણ ઉપલબ્ધ છે.
તેથી આ સાયબર માફિયાઓ સરળતાથી તેમના નામનો દુરુપયોગ કરીને આવા ફેક આઈડી બનાવતા હોય છે. હવે આ ટોળકીના નિશાને કોણ રહેતું હોય છે? તો તેમાં સરકારના મંત્રીઓ અને અધિકારીઓને સૌથી પહેલાં તે ટાર્ગેટ બનાવે છે. સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા અને સોશિયલ મીડિયાના એકાઉન્ટને પણ તે હેક કરતા હોય છે. મૂળ એકાઉન્ટમાંથી પ્રોફાઇલ ફોટો લઈને નકલી એકાઉન્ટ બનાવી દેવાતું હોય છે. આ ઉપરાંત મોટા માથાના નામથી છેતરાઈને ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લે છે. થોડા સમય પછી નાણાંની માગણી પણ એ જ એકાઉન્ટના મેસેજ બોક્સમાં કરવામાં આવે છે. બહુ જાણીતી મોડસ ઓપરેન્ડીનો અહીં સીધો ઉપયોગ થઈ રહ્યો છે અને આવું અવારનવાર પણ બનતું રહ્યું છે. નકલી એકાઉન્ટનો દુરુપયોગ કેવી રીતે કરતી હોય છે આ ટોળકી એ પણ સમજો. નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટને સોકઅપ પેટ એકાઉન્ટ કહેવામાં આવે છે. ગેરમાર્ગે દોરનારા એકાઉન્ટની મદદથી ઘણી રીતે છેતરપિંડી થઈ શકે છે. આ ઉપરાંત ખોટી માહિતી પણ જે તે વ્યક્તિના નામે ફેલાવાતી હોય છે. આ ઉપરાંત જાહેર અભિપ્રાય પ્રભાવિત કરાય છે. ફિશિંગ અને અન્ય સાયબર ક્રાઇમ માટે તેનો ઉપયોગ કરવામાં પણ આવતો હોય છે. નકલી પ્રોફાઇલ વપરાશકર્તાઓ માટે સંખ્યાબંધ જોખમો પેદા કરે છે. નાણાકીય નુકસાનની સાથે પ્રતિષ્ઠા અને જાહેર ઇમેજને પણ અહીં સીધું નુકસાન થતું હોય છે. એટલે ફેક આઈડીથી એક વ્યક્તિને બદનામ પણ કરી શકાય છે. મહિલાઓને ફસાવીને તેમની સાથે સંબંધ બંધાય કે બ્લેકમેલ કરાય, યુવાનોને ફસાવીને તેમને આતંકવાદી પ્રવૃત્તિ કે ગુનાહિત કામો કરાવાય વગેરે આવા કામો થતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય લશ્કરના જવાનોને કે સંરક્ષણ મંત્રાલયના કામ કરતા લોકોને હની ટ્રેપમાં ફસાવીને તેમની પાસે દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાના કિસ્સા વધતા જાય છે. આ બધું પણ નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટની જ દેન છે. હર્ષ સંઘવી કે બીજા કોઈ ટોચના નેતા કે અધિકારીના નકલી એકાઉન્ટનો ઉપયોગ ખોટી માહિતી ફેલાવવા અથવા પ્રચાર કરવા કરાય તો તેનો ગંભીર અને ખતરનાક પરિણામો પણ આવી શકે છે. નકલી એકાઉન્ટનો દુરુપયોગ કેવી રીતે થતો હોય છે તે પણ સમજો. વ્યક્તિગત માહિતીની સૌથી પહેલાં ચોરી કરવામાં આવતી હોય છે. યુઝર્સ પાસેથી પૈસા પણ પડાવવા માટે તેનો ઉપયોગ કરાતો હોય છે. સંવેદનશીલ માહિતી શેર કરી નુકસાન પહોંચાડવાનો પણ ઈરાદો હોય છે. યુઝર્સને હેરાન કરવા અથવા ધમકાવવા માટે પણ આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ પ્રકારના અનેક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવતા રહ્યા છે. કારણ કે સોશિયલ મીડિયાનો વ્યાપ જેટલો વધ્યો છે તેટલા જ તેના નુકસાનકારક પરિણામો પણ સામે આવતા રહ્યા છે. એવું નથી કે માત્ર શહેરી વિસ્તારના લોકો જ આ જે ગેંગ છે તેનો ટાર્ગેટ બને છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો પણ તેનો સૌથી વધુ શિકાર બને છે. યુવતીઓની એક જાળ ફેલાવીને આ જ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને હેરાન કરાય છે અને બદનામીના ડરે તેમને ધમકાવવામાં આવે છે અને ત્યારબાદ તેમની પાસેથી લાખો રૂપિયા ખંખેરીને આખું એક રેકેટ પોતાનો ધંધો ધમધમાવે છે. ફેક એકાઉન્ટ એ તમારી પ્રોફાઇલને પિક્ચરની કોપી કરીને સીધું જે તે વ્યક્તિને અથવા તો તમારા કોન્ટેક્ટને પણ તે શેર કરે છે અને ત્યારબાદ ખ્યાલ આવે કે જે તે વ્યક્તિના નામે આપની પાસે જે ઉઘરાણી થઈ રહી છે તે ખોટી રીતે થઈ રહી છે. એટલે આવા ધોતારાઓથી સાવધાન રહેવામાં જ આપની સલામતી છે. કારણ કે અહીં બદનામીની સાથે તમને આર્થિક નુકસાન પણ વેઠવાનો વારો આવી શકે છે. એટલે સાવધાન રહેશું તો જ તેમાં સલામતીથી તમે આ સમસ્યાનો સામનો કરી શકશો. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે આખી આ મોડસ ઓપરેન્ડીમાં તમે કાયદાકીય રીતે કેવી રીતે સહારો લઈ શકો, કેવી રીતે ગુજરાત પોલીસ અને સાયબર વિભાગ આ દિશામાં કામ કરી રહ્યું છે તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. સોશિયલ મીડિયાનો વધતો વ્યાપ કેટલાક કિસ્સાઓમાં ફાયદાકારક છે તો કેટલાક કિસ્સાઓમાં નુકસાનકારક. કારણ કે ફેક એકાઉન્ટ બનાવીને લોકોની ઇમેજને ખરડવાનો અહીં પ્રયત્ન કરવામાં આવે છે. આ પ્રકારના એકાઉન્ટ બનાવીને તેના પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકીને વ્યક્તિની પ્રતિષ્ઠાને પણ સીધું નુકસાન પહોંચાડી શકે છે. હર્ષ સંઘવી કે બીજા રાજકારણીઓના નકલી એકાઉન્ટ બનાવાય એ કિસ્સામાં એ જોખમ મોટું છે.
અને એટલા જ માટે તકેદારી અહીં પણ રાખવી જરૂરી છે. સાયબર ક્રાઇમમાં ગુજરાત હવે દેશભરમાં ત્રીજા ક્રમે આવી ગયું છે. પહેલા ક્રમે ઉત્તર પ્રદેશ અને બીજા ક્રમે મહારાષ્ટ્ર છે. 2023માં દેશમાં 11,28,265 સાયબર ફ્રોડની ફરિયાદ સામે આવી હતી, જેમાં ઉત્તર પ્રદેશમાં 1,97,547, મહારાષ્ટ્રમાં 1,25,153, ગુજરાતમાં 1,21,701 ફરિયાદ સામે આવી હતી. ગુજરાત આર્થિક રીતે વિકાસ કરી રહ્યું છે, તેના કારણે ટેકનોલોજીનો પણ વ્યાપ વધ્યો છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ વિકાસતા ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં રોકેટની ગતિએ સાયબર ફ્રોડ કેસ સતત વધી રહ્યા છે. મહાનુભાવોના નામે ફેક એકાઉન્ટ બનાવીને કરાતી છેતરપિંડી આ જ પ્રકારની છેતરપિંડી છે. લોકો નાની નાની રકમની છેતરપિંડીની ફરિયાદ તો નોંધાવતા જ નથી. એ જોતાં ગુજરાતમાં વાસ્તવિક રીતે સાયબર ક્રાઇમનો ભોગ બનનારાની સંખ્યા બહુ મોટી હશે. આ સાયબર ફ્રોડ દ્વારા સાયબર ગઠિયાઓએ ગુજરાતીઓ પાસેથી 650 કરોડ રૂપિયા કરતાં વધુ રકમ પડાવી લીધી છે. સાયબર ક્રાઇમમાં લોકોએ ગુમાવેલી રકમને કેસ વડે ભાગીએ તો લગભગ 54,000 રૂપિયા જેટલી એવરેજ રકમ આવે. કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને ત્યારે તેની અસર તેના આખા પરિવાર પર પડતી હોય છે. ગુજરાતમાં લગભગ 1.25 લાખ પરિવારો સરેરાશ 54,000 રૂપિયા ગુમાવે છે. એ બહુ મોટો આંકડો છે. સામાન્ય પરિવારો બિચારા વર્ષમાં 54,000 રૂપિયા બચાવી શકતા નથી. એ જોતાં તેમની તો આજીવિકા છીનવી લેવામાં આવે એવું કહી શકાય. ગુજરાતમાં સાયબર ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેનું કારણ એ છે કે સાયબર ક્રિમિનલ પોલીસની પહોંચની બહાર છે. મોટાભાગના સાયબર ક્રિમિનલ યુવાનો છે જે ટેકનોલોજીના જાણકાર છે અને સતત નવું શું બની રહ્યું છે તેનાથી અપડેટ રહે છે. અને એ જ અપડેશન વચ્ચે આ રીતની સ્થિતિ ઊભી થાય છે. પણ ગુજરાતમાં કયા પ્રકારની સ્થિતિ છે? ગુજરાતમાં સાયબર ગુનાઓની તપાસ ત્વરિત કરવામાં આવે છે. ગુજરાતમાં 14 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું પણ નિર્માણ કરાયું છે, જ્યાં તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. ગુજરાતની વસ્તી ઉત્તર પ્રદેશ કરતાં ચોથા ભાગની છે, જ્યારે મહારાષ્ટ્ર કરતાં અડધી છે. પણ દેશના 2 ટોચના રાજ્યોમાં અને ગુજરાતમાં થયેલા સાયબર ફ્રોડના કિસ્સામાં બહુ ફરક નથી. તેના પરથી સ્પષ્ટ છે કે વસ્તીના પ્રમાણમાં જોવા જઈએ તો ગુજરાત સાયબર ફ્રોડમાં દેશભરમાં પહેલા સ્થાને આવી જાય. ગુજરાતમાં જાતના સાયબર ફ્રોડ કેસ નોંધાય છે. મહિલાઓની જાતીય સતામણી, મોબાઈલ કોમ્પ્યુટર, લેપટોપ તથા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી પણ સતત વધી રહી છે. ઓનલાઈન ફ્રોડ સહિતના ગુના ગુજરાતમાં વધતા જ જાય છે અને એના કારણે પણ સ્થિતિ કફોડી બની છે. સાયબર ક્રાઇમના વધી રહેલા અપરાધોના કારણે લોકો પહેલેથી જ ફફડાટમાં છે. હવે એક ચોંકાવનારી વિગત અમે તમને આપીશું. વાત એ સિસ્ટમની કરીશું કે સામાન્ય માણસ બેંકોમાં રૂપિયા જ નહીં પણ ભરોસો પણ જમા કરતો હોય છે. ભરોસો હોય છે કે તેના ઇન્ટરેસ્ટ જળવાઈ રહેશે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં કેટલીક ઘટનાઓએ આ ભરોસો હચમચાવી નાખ્યો છે. જાણે કે આ ભરોસાએ નાદારી નોંધાવી છે. અમે તમને તમામ બેંક કર્મચારીઓ પ્રત્યે શંકાની નજરે જોતા નથી, પણ કેટલીક ઘટનાઓ ચોક્કસ જ ચિંતા જગાવે છે. ખાનગી અને સરકારી બેંકોમાં કર્મચારીઓ કલાકો સુધી કામ કરે છે. આવા કર્મચારીઓની કામગીરીને અમે બિરદાવીએ છીએ. ભારતની બેન્કિંગ સિસ્ટમ આખી દુનિયામાં મજબૂત ગણાય છે, પરંતુ આ સિસ્ટમમાં કેટલાક ભ્રષ્ટ લોકોની એન્ટ્રી થઈ ગઈ છે. તમે અત્યાર સુધી NPA એટલે કે નોન પરફોર્મિંગ એસેટ્સ વિશે સાંભળ્યું હશે. જોકે હવે આ બેન્કિંગ સિસ્ટમમાં કરપ્શન પરફોર્મિંગ એસેટ્સ પણ છે. આવા એક કિસ્સાઓનો ઉલ્લેખ કરવો રહ્યો. દિલ્હીમાં બેંક કર્મચારીઓ અને ક્રિમિનલ્સની મિલીભગતનો ગજબ કિસ્સો બહાર આવ્યો. દિલ્હીના લાજપત નગરમાં યશ બેંકના બ્રાન્ચ મેનેજર મોહમ્મદ મુકીમ અને તેના 2 સાથી કર્મચારીઓ આ કાંડમાં સામેલ હતા. તેઓ સાયબર ઠગોને બેંક ખાતા વેચતા હતા. દિલ્હીની સાયબર ક્રાઇમ પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી. સાયબર પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આ કર્મચારીઓ અને ક્રિમિનલ્સે સૌથી પહેલાં બનાવટી દસ્તાવેજો બનાવ્યા. આ દસ્તાવેજોના આધારે ખાતા ખોલાવ્યા. સાયબર ઠગો સુહેલ અને અક્રમે લોકોની સાથે છેતરપિંડી કરીને રૂપિયા મેળવ્યા હતા. એ રૂપિયા આ ખાતામાં જમા થતા હતા. આવા સાયબર અપરાધીઓ એક રીતે લોકોની સાથે મેન્ટલ ગેમ રમતા હોય છે. આ મેન્ટલ ગેમને પણ સમજવી જરૂરી છે.
અને એટલા જ માટે આ પ્રકારના કિસ્સાઓ પણ સામે આવતા રહ્યા છે. ઓટીપી મેળવીને કરાતા સાયબર ફ્રોડ એક પ્રકારની મેન્ટલ ગેમ છે. અપરાધી ગ્રાહકની મેન્ટાલિટી જાણીને પછી ઓટીપી મેળવે છે. ગ્રાહક ડરના કારણે લાલચમાં કે બીજી કોઈ રીતે ફસાઈ શકે છે. ઓટીપી મેળવવા પ્રયત્ન કરાય છે. ઘણા કિસ્સામાં લોકો ફસાતા નથી. આવા લોકોને ફરી ફસાવવા પ્રયત્નો પણ થતા રહે છે. ભારતમાં સાયબર ક્રાઇમના કુખ્યાત હોટસ્પોટ તરીકે રાજસ્થાનના ભરતપુર અને ઉત્તર પ્રદેશના મથુરાએ ઝારખંડના જામતારા અને હરિયાણાના નુહને રિપ્લેસ કર્યા છે. આઈઆઈટી કાનપુરમાં સપોર્ટથી ચાલતા એક સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવેલા એક સ્ટડીના આ તારણો છે. આ સ્ટડીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે દેશમાં 80% સાયબર ક્રાઇમ્સ તો ટોચના 10 જિલ્લાઓમાં જ થાય છે, જેના કારણે આ સિચ્યુએશન પણ ઊભી થાય છે. ભરતપુરમાં 18% સાયબર ફ્રોડના કિસ્સાઓ સામે આવ્યા છે. મથુરામાં 12%, નુહમાં 18%, દેવધરમાં આ પર્સન્ટેજ 10% છે. જ્યારે જામતારા જ્યાં 9.6%, ગુરુગ્રામમાં 8.1%, અલવરમાં 5.1%, બોકારોમાં 2.4%, કરમાતંદમાં 2.4% અને ગિરિદીહમાં 2.3% ફ્રોડના કિસ્સા સામે આવ્યા છે. તમારે સાયબર ઠગબાજોથી બચવા માટે પૂરતી તકેદારી લેવી જોઈએ. કોઈને પણ ઓટીપી સહિતની વિગતો ન આપવી જોઈએ, નહીં તો સાયબરના શિકારીઓ તમને શિકાર બનાવતા જરા પણ વાર નહીં કરે. કારણ કે તેમની નજર તમારી વ્યક્તિગત છબીને ખરડાવવાની સાથે સાથે તમારા બેંકમાં રહેલા રૂપિયા પર પણ છે. કારણ કે બદનામીના ડર સાથે કોઈ પણ વ્યક્તિ ગમે તે હદે જઈ શકે છે અને ત્યારબાદ તમારી પાસે એ બદનામીનો ડર બતાવીને તમારા ખિસ્સામાં રહેલા રૂપિયા, તમારા એકાઉન્ટમાં રહેલા રૂપિયાને ખાલીખમ કરી શકે છે. એટલે આ કિસ્સો એટલા માટે બતાવવો જરૂરી હતો કારણ કે જે રીતે સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે એ જ હદે સાયબર ફ્રોડ પણ સતત વધી રહ્યું છે. અજાણ્યા નંબર પરથી આવતા ફોનને રિસીવ કરતા પહેલાં 100 વાર વિચારો. કોઈ પણ મેસેજની લિંક આવે તો તેના પર ક્લિક કરતા પહેલાં 100 વાર વિચારો. કોઈ વોટ્સએપ પર તમને મેસેજ કરે અને લોભામણી જાહેરાતથી તમને મોહિત કરી દે તો તેને ક્લિક કરતાં પણ સાવધાન રહેવું. આ ઉપરાંત કોઈ પણ લિંકને ખોલતા પહેલાં એ જાણવું જરૂરી છે કે તે આપના હિતમાં છે કે પછી આપને કરાવશે સૌથી મોટું નુકસાન. કારણ કે સાયબરના શિકારી આપને ટાર્ગેટ કરવા માટે આપની આસપાસ જ બેઠેલા હોય છે. જો તેમનાથી સાવધાન નહીં રહીએ તો આપને, આપના પરિવારને અને આપની છબીને ખરડાવતા જે રીતે એ લોકોનું ટાર્ગેટ છે એ પૂરો થશે. એટલે સાવધાન રહીશું અને સોશિયલ મીડિયાનો પૂરતો અને સાચી દિશામાં જો ઉપયોગ કરતા શીખી લઈશું તો આ પ્રકારના કિસ્સાઓને આપણી જાતે જ અટકાવી શકીશું.